મિત્રો, આજે હોળીનો તહેવાર છે। જો શુભ શરૂઆત થઈ રહી છે। હોળી ખાડામાં કુંભ મૂકવા માટે જગ્યા કરવામાં આવી રહી છે। હોળી પ્રગટાવવા માટે લાકડા એકઠા કરવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો, આ કુંભની અંદર અલગ અલગ ટાઈપનું અનાજ એટલે કે ઘઉં અને ચણા નાખવામાં આવી રહ્યા છે। સાથે પાણી ભરેલું છે। હવે આ ગામના માજી સરપંચ છે। હવે આને અંદર અહીંયા મૂકવામાં આવશે। ઓલું થાતું એને ફોટો પાડવા બરોબર બરાબર ઓલું લેતા આવડો લેતા આવું હે એટલે કામ હોય જુઓ, અહીંયા બીજી એક નાની હોળી પ્રગટાવવામાં આવે છે અને ડાકણ કહેવામાં આવે છે। અહીંયા ગામના લોકો બધા ભેગા થઈને હોળી તૈયારી કરી રહ્યા છે અને આ બધા છે આવતીકાલના ઘેરૈયાઓ। લોકો પવનની દિશા જોઈ રહ્યા છે અને ઉપર મૂકેલી ધજા કઈ દિશામાં ફરકી રહી છે એ પણ જોઈ રહ્યા છે। અહીંયા જગતનો તાત ખેડૂત પોતાના ખેતરમાં પકવેલ ધાન, શ્રીફળ અને જળ લઈને દેવિકા માતાની પ્રદક્ષિણા કરે છે અને નવા વર્ષની મનોકામના પૂર્ણ થાય એવી આશા રાખે છે। અહીંયા થોડુંક દાન કરી લઈએ। આકાશમાં પૂનમનો ચાંદ ચડ્યો છે। મિત્રો, ગત વર્ષની હોળી પછી જન્મેલ દીકરાઓને હોલિકા દર્શન માટેનો પ્રસંગને વાડ કહેવામાં આવે છે, જે અહીંયા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે।
આ બાળકોને હોલિકાની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. હવે આજે સવારના 4 વાગ્યા છે ત્યારની આ સ્થિતિ છે. કુંભ બહાર કાઢવાનો છે. હવે ભગવાન ભરોસે છે. અંદરમાં પેલો હું આમ બેઠો ને આમ હા બસ રેડી. આ એ દબાવતા જાવ એટલે ખબર પડે. આ મૂકી દો. હા શાને નોખું મૂકજે. હાલો ઈ આમ આ છે ઈ આપા મૂકજે. કુંભમાં મૂકેલા દાણા કેટલા ચડ્યા છે એ જોઈ રહ્યા છે.